જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે અનુકૂળતા અને પ્રતિકૂળતા। એકદમ સાદું જીવન જીવનાર લાલ બહાદુર શાસ્ત્રીજી આજે પણ આપણે તેને યાદ કરીએ છીએ। એ જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા હતા ને ત્યારે પણ સાદું જીવન જીવ્યા હતા। એક દિવસ તે ઓફિસે કામની અંદર હતા। તે સમયે એક મોટો કાફલો એમના ઘરે આવે છે। અધિકારીઓ આવે છે, મળે નકશા, ઘર એનું માપણી કરવા લાગે છે। એટલે પરિવારે પૂછ્યું આ શેની માપણી કરો છો, નકશા શેના બનાવો છો? તેમને કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીજી સાહેબ ભારતના વડાપ્રધાન છે, એમના ઘર આમ જ ન હોય, એના ઘરે તો એર કન્ડિશન હોય, અમે એ એસી ફિટ કરવા માટે આવ્યા છીએ, એટલે એનું માપ લઈએ છીએ અને આજ આખો દિવસ આ કામ ચાલશે। પરિવારજનો, નાના બાળકો એ ખુશ થઈ ગયા, વિચારવા લાગ્યા કે હવે તો ગરમી સહન નહીં કરવી પડે, સુંદર મજાની ઠંડી મળશે અને આનંદ થશે। સાંજ સુધી ભાગદોડ ચાલી, મશીનો લાગી ગયા અને એ સમયે સાંજ સુધી બધા જ પરિવારજનો એ જોતા રહ્યા। સાંજ પડી એટલે લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા, જોયું તો પોતાના ઘરની અંદર સરસ મજાના એસી લાગી ગયા હતા, એર કન્ડિશન લાગી ગયા હતા। આથી અધિકારીઓને પૂછ્યું કે આ શું કર્યું કે તમારા ઘરે એ ઠંડક માટે એર કન્ડિશન લગાવ્યા છે? તો કે ભાઈ અમે તો એકદમ ગરીબ માણસો, અમે થોડા ધનાઢ્ય છીએ, અમને પોસાય નહીં, આ તમારા મશીન લઈ જાઓ। ત્યારે અધિકારી કહ્યું સર આ તો વડાપ્રધાનને આપવાની સુવિધાઓ છે, આ તો સરકાર તરફથી છે। ત્યારે એમને કીધું કે સરકાર મારાથી નથી ચાલતી, એ તો પ્રજાથી ચાલે છે અને પ્રજાના પૈસા એ હું ન વાપરી શકું। અને બીજી વાત, અત્યારે હું વડાપ્રધાન છું, અમારા પરિવારજનો આ ઠંડા વાતાવરણની અંદર રહેશે, થોડા વર્ષ પછી હું વડાપ્રધાન મટી જઈશ તો એ અગવડતા એ ભોગવી નહીં શકે। અત્યારે તમે અનુકૂળતા કરી દો છો, પણ જેદી એ પ્રતિકૂળતા આવી, મુશ્કેલી આવી ત્યારે મારા દીકરાઓ એ સહન નહીં કરે। એટલા માટે એને જે પ્રતિકૂળતા છે ને એ ભલે રહે, મુશ્કેલી છે ને એ ભલે રહે, મારે મશીનની જરૂર નથી, તમે તમામ મશીનો ઉઠાવી દો અને તમારી જે જગ્યાએ લગાડવાના છે ત્યાં લગાડી દો, મારા ઘરે લગાડવાની કશી જરૂર નથી। અધિકારીઓ સ્વતઃ જ રહી ગયા અને તમામ મશીનો કઢાવી લેવામાં આવ્યા અને મૂળ જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા। લાલ બહાદુર શાસ્ત્રીજી આવા હતા, હંમેશા અગવડતાની અંદર રહ્યા, એટલે ક્યારેય દુઃખ ન પામ્યા। જેટલી સગવડતા આવે એટલી જ અગવડતા આપણા જીવનની અંદર આવતી હોય છે। એસીની અંદર રહેવાય જઈએ અને ક્યારેક બહાર રહેવું પડે તો ગરમીના બલ્લી જાય, પરસેવે રેબ ઝેબ થઈ જાય અને ફરી વખત પેલું એસી યાદ આવી જાય તો શરીર છે ને એ સહન ન કરે। એટલા માટે જેટલી પ્રતિકૂળતા હોય એટલો માણસ ઘડાય અને આગળ વધવાનો એ હંમેશા પ્રયત્ન કરી શકે।